આપણે ગઈકાલે ન્યુક્લિયસ બંધન ઉર્જા સુધી કરેલું હતું, જે રીતે એમનું સૂત્ર લખેલું અને ત્યાર પછી આપણે આગળનું કન્ટેન્ટ બાકી છે. તો બંધન ઉર્જા બાઇન્ડિંગ એનર્જી એને આપણે શું કહીએ? EB. તો EB બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. બરાબર, આ શું આવે? જૂલ. ડેલ્ટા M kg એટલામાં C છે તે બરાબર. પછી ડેલ્ટા M ઇન્ટુ 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્યારે? જો ડેલ્ટા M છે U એકમમાં. એમાં C લેવાનું જ નથી. U ને આપણે 1 U એટલે 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એવું સાબિત કરેલું છે. તો આ ડેલ્ટા MU દળ હોય, દળ ક્ષતિ, તો ઇન્ટુ આપણે આટલા વડે ઉમેરી નાખીએ તો આ સીધું મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં બંધન ઉર્જા આપણને મળી. બરાબર. પછી બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન. બરાબર, એને બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એ કહેવાય, કારણ કે એ ન્યુક્લિયોનની સંખ્યા છે. બાઇન્ડિંગ એનર્જીને એ વડે ભાગવાથી બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન કહેવાય. એનો સંકેત છે EBN. ટેક્સ્ટ બુકમાં, નવી ટેક્સ્ટ બુકમાં આપણે EBN એવું લખે છે, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. બરાબર, જનરલી બધે B/K લખાય છે. તો EBN એટલે કે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એ ડેલ્ટા MC² બાઇન્ડિંગ. બરાબર. જે ન્યુક્લિયસ માટે B/K નું મૂલ્ય વધુ, એ ન્યુક્લિયસ વધુ સ્થાન. એટલે કે બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન એ સ્થાયીપણાનું માપ છે. જેનું બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોનનું મૂલ્ય વધુ હોય તે ન્યુક્લિયસ વધુ સ્થાયી હોય. લોખંડ છે તે સૌથી વધુ સ્થાયી છે, Fe. બરાબર, Fe56 એ હાઈએસ્ટ સ્થાયી ન્યુક્લિયસ છે. નૈસર્ગિક રેડિયોએક્ટિવિટી. તો
કુદરતી રીતે એવા ઘણા તત્વો મળી આવે છે કે જે આપમેળે અમુક કણોનું ઉત્સર્જન કરે છે. સામાન્ય રીતે આવા ઉત્સર્જન પામતા કણો છે બે પ્રકારના હોય. એક વિકિરણ હોય, આલ્ફા કણ, બીટા કણ અને ગેમા વિકિરણ. બરાબર. તેમાં બીટા કણ એટલે ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ રેડિએટિવ પ્રક્રિયાની અંદર બીટા પ્લસનું પણ ઉત્સર્જન થાય, એ પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય, પણ એ રેર ઘટના છે. બરાબર. તો આલ્ફા કણનું ઉત્સર્જન થાય. હવે આલ્ફા કણ છે એ હિલિયમનું ન્યુક્લિયસ છે, એની અંદર 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન. બીટા માઇનસ અથવા તો બીટા કણ એ ઇલેક્ટ્રોન છે. બરાબર. અને બીટા પ્લસ એ પોઝિટ્રોન છે. અને ગેમા છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે એને કોઈ દળ હોતું નથી, માત્ર ઉર્જા અને વેવલેન્થની ફ્રીક્વન્સી. બરાબર. તો એમાં આલ્ફા કોણ છે એ હિલિયમનું ન્યુક્લિયસ છે, એને પ્રક્રિયાની અંદર 2He4 વડે દર્શાવે. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું બનેલું છે. એનું દળ છે કે 4mp અથવા 4u. બરાબર. આગળના બધા ચેપ્ટરની અંદર આપણે વેગમાન સંરક્ષણ નિયમ વાપરતો અહીંયા 4mp લેતા હોઈએ છીએ. અને ચોક્કસ લેવું હોય તો 4.00 સમથિંગ આવે એટલે u એપ્રોક્સિમેટલી બોલ. પછી બીટા પણ, એને બીટા નેગેટિવ પણ કહેવાય, તો એક ઇલેક્ટ્રોન. બરાબર. એને બતાવાય -1e0 એટલે એનું રિડ્યુસમાં -1 લેવાય, પણ એનું દળ છે તે શૂન્ય ગણાય. એટલે કોઈ બી પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયા લખો એમાં બીટા કણને -1e0 વડે દર્શાવો. બરાબર. પછી બીટા પ્લસ હોય તો એક પોઝિટ્રોનનું ઉત્સર્જન અને એને +1e0 વડે દર્શાવો. એનું દળ પણ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ, એટલે ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉઘડવામાં આવે દળ 0. પછી ગેમા વિકિરણ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એને 0 ગેમા 0 વડે દર્શાવાય અને એનો વેગ c. જો આલ્ફા બીટા અને ગેમા માટે સાપેક્ષ આયનીકરણ શક્તિ અને સાપેક્ષ વિભેદન શક્તિ. તો આલ્ફા ગણની સાપેક્ષ આયનીકરણ શક્તિ 10,000 ગણી. એટલે જો હું એમ કહું કે ગેમા છે એ અમુક માત્રાના ગેમા વિકિરણો આપાત કરો તો એ એક ન્યુક્લિયસનું જો આયનીકરણ કરી શકતું હોય, તો એટલી જ માત્રામાં તમે બીટા કણો આપાત કરો તો 100 ન્યુક્લિયસનું આયનીકરણ કરી શકો. એટલે એટલી જ માત્રામાં આલ્ફા ગણને પેલું આપાત કરો તો એ 10,000 કણોનું ઉત્સર્જન કરી શકે, આપણે આયનીકરણ કરી શકે. શા માટે? કારણ કે બીટા છે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન છે આયનીકરણ કરવાની વૃત્તિ ધરાવે. બરાબર.
તો આની અંદર આલ્ફા કણ પાસે તો 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, એનું ડબલ વિદ્યુત ભાર છે, તો એ સ્ટ્રોંગ આયનીકરણ કરતા તરીકે બને. બરાબર. એટલે આના કરતા આની શક્તિ 100 ગણી, એના કરતા આની ગણી 100 ગણી. હવે વિભેદન શક્તિમાં એનાથી ઊંધું હોય. આલ્ફા કણની સાઈઝ મોટી છે તો હું એમ કહું કે આલ્ફા કણ છે એ જો 1 mm જાડી કોઈ વસ્તુ એને પાર કરી શકતો હોય તો બીટા કણ છે એ 100 mm ને પાર કરી શકે. 100 mm જાડી વસ્તુ કોઈ હોય એને પાર કરી શકે. તો ગેમા છે એ 10,000 mm જાડું હોય એને પાર કરી શકે. બરાબર. એ સાપેક્ષ વિભેદન શક્તિ કહેવાય. સાદી સીધી રીતે કહું તો હું ભાઈ એક બુકનું પેજ રાખું, મારી પાસે બુકના પેજના થપ્પા છે, આપણે ઝેરોક્સના પેજ હોય, ઝેરોક્સના પેજના થપ્પા છે. હવે એક પેજ રાખું અને હું આલ્ફા કણને પાસ કરાવું તો સામે સેન્સરમાં એ બતાવે છે, મતલબ એક કણને પાસ કરી જાય છે. 2 ને રાખું તો હજી પાસ કરી જાય, 3 ને રાખું તો હજી પાસ કરી જાય, 4 ને રાખું તો હજુ પાસ કરી જાય, 5 ને રાખું તો હજુ પાસ કરી જાય, 6 ને રાખું તો પાસ નથી કરે. તો મતલબ એ 5 જેટલી જાડાઈને પાસ કરી શકે છે. તો એની માટે 5 હોય. જો આલ્ફા કણ માટે પ્રયોગ કરીએ તો એ 5 પેજને ક્રોસ કરી જતો હોય, તો બીટા કણ માટે પાછો એવો જ પ્રયોગ કરીએ તો એ 500 પેજને ક્રોસ કરી જાય, 501 નો હોય છે. અને પેલું છે એ 50,000 પેજને ક્રોસ કરી છે. તો એની સાપેક્ષ વેદન શક્તિ આની 1 કોરી તો આની 100 ગણી, 10 ગણી. ખ્યાલ આવી ગયો? આવું થાય. પછી રેડિયો એક્ટિવિટીના એકમ. એક એકમ છે બેકવેરલ. એક બેકવેરલ એટલે BQ સંકેત વપરાય છે. એના બરાબર 1 વિખંડન પ્રતિ સેકન્ડ. જો કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન 1 સેકન્ડમાં 1 વિખંડન થતું હોય તો એ પ્રક્રિયાની એક્ટિવિટી 1 બેકવેરલ છે એમ કહેવાય. 427 વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય તો 427 બેકવેરલ છે એમ કહેવાય. 1 સેકન્ડમાં 1000 વિખંડન થતા હોય તો 1000 બેકવેરલ છે એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે 1 સેકન્ડમાં જેટલા વિખંડન થતા હોય એટલી એની એક્ટિવિટી છે એમ ગણાય, એટલા બેકવેરલ. એટલે 1 બેકવેરલ એટલે 1 વિખંડન પ્રતિ સેકન્ડ, 500 બેકવેરલ એટલે 500 વિખંડન પ્રતિ સેકન્ડ. પછી બીજું છે એ ક્યુરી છે, CI. બરાબર. તો 1 ક્યુરી એટલે 3.7 into 10⁻10 વિખંડન પ્રતિ સેકન્ડ. જે પદાર્થની એક્ટિવિટી 3.7 ગુણાકારમાં 10 ની 10 વિખંડન પ્રતિ સેકન્ડ હોય તો તેની એક્ટિવિટીને 1 ક્યુરી એક્ટિવિટી કહેવાય. બરાબર. 1 ક્યુરી એક્ટિવિટી છે એ એકચ્યુઅલી 1 ગ્રામ રેડિયમની એક્ટિવિટી છે. મેડમ ક્યુરીએ રેડિયમની શોધ કરેલી. બરાબર. અને 1 ગ્રામ રેડિયમની એક્ટિવિટી 3.7 into 10⁻10 વિખંડન પ્રતિ સેકન્ડ હતી. એટલે એને 1 એકમ આપ્યું નામ પોતાનું. તો એ એકમને 1 રેડિયમની એક્ટિવિટી આટલા ક્યુરી. હવે કોઈની એક્ટિવિટી 5 ક્યુરી હોય તો એનો મતલબ એવો થાય કે 1 ગ્રામ રેડિયમ કરતાં એની એક્ટિવિટી 5 ગણી છે. બરાબર. કોઈની છે 0.1 ક્યુરી એક્ટિવિટી હોય તો એમ થાય કે રેડિયમની એક્ટિવિટી કરતાં એની 10મા ભાગની એક્ટિવિટી છે. એટલે એની સાપેક્ષમાં એને ઇઝીલી સમજી શકાય. બરાબર. આપણે કેમ કહીએ કે ભાઈ 50 કિલોગ્રામનો, તો આપણને ખબર હોય કે એકાદ વ્યક્તિ આમ મીડિયમ સાઇઝનો હોય એનું દળ 50 કિલોગ્રામ લગભગ હલકા 100 કિલોગ્રામ. તો આપણે આમ આઈડિયા હોય ને એની આસપાસનું એમ. હવે કોઈ નવો જ એકમ હોય કે જેના વિશેની કોઈ આપણે માહિતી જ ન હોય તો એ જાણવું આપણા માટે અઘરું થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે 1 ગ્રામ રેડિયમની એક્ટિવિટીની કમ્પેરિઝનમાં બીજું બધું જાણી શકાય. એટલે એના એક્ટિવિટી એક ક્યુરી આપ્યું છે. ક્યુરી એક્ટિવિટી બીજા પદાર્થો માટે ખૂબ મોટો એકમ ગણાય. એટલે એના 2 નાના એકમો મિલી ક્યુરી અને માઇક્રો ક્યુરી. તો 1 મિલી ક્યુરી એટલે 10⁻³ ક્યુરી અને 1 માઇક્રો ક્યુરી એટલે 10⁻6 ક્યુરી. પછી વિખંડન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો તો આટલા હોય. આટલું લખ્યું.
સોમવારથી 11th વાળા સ્ટુડન્ટ એને આપણે ફૂલ ડે કરી રહ્યા છીએ, મતલબ 3:30 સુધીનો ટાઈમ, 8 થી 3:30 કરી રહ્યા છીએ. તમારામાંથી કોઈને સ્કૂલે આવવું હોય તો પહેલાં 4 લેક્ચર ચાલશે ભણવાના, પછીના 4 લેક્ચર કોઈ એક ક્લાસમાં રીડિંગ કરવું હોય તો રીડિંગ કરવાની ફેસિલિટી આપણે આપશું. ઘરે બેઠેલા વિડીયો જોઈએ છે એ લોકો માટે પણ આ સ્કીમ લાગુ પડે છે. એ અહીંયા આવશે, અહીંયા આવીને 4 લેક્ચર ભણવાના, 4 લેક્ચર રીડિંગ. 4 લેક્ચર ભણીને જતું રહેવું હોય તોય છું, અને 4 લેક્ચર અહીંયા વાંચવું હોય તો વાંચવા માટેની પણ છૂટ આપવામાં આવશે. બરાબર? પણ કમ્પલસરી વાંચવાનું જ, પછી આમ તેમ બીજું કંઈ નહીં ચાલે. સુપરવાઇઝર હશે ક્લાસ. તો જેમને વાંચવા માટે રોકાવું હોય તે રોકાઈ શકશે. તો પાછું બસો ચાલવાની છે સ્કૂલ છૂટે ત્યારે બી 3:30 એ બસ શું કરવું છે? તો ચાલશે, પણ એમાં પછી બસની ફેસિલિટી ન હોય, એ પોતાની રીતે. આ બસવાળા વિદ્યાર્થીઓ માટે 3:30 જવું હોય તો બસ તો એ ત્યારે બી રિટર્ન વાળી જવાની જ છે, તો એ ટાઈમ પર તમે જઈ શકો. એવું 5 વાગ્યા સુધી વાંચે છે છોકરાઓ, એ પોતાની રીતે આવે, પોતાની રીતે જાય. એ તો 8 વાગ્યા સુધી ધીમે ધીમે વાંચવાનું છૂટાતી જ છે. દર વર્ષે 8 થી 8 સ્કૂલ ચાલે. ચાલો, અલગ થઈ ગયું બધાને? રેડિયો એક્ટિવ નિબંધનના નિયમો, એમાં એક આલ્ફા કણના ઉત્સર્જનનો નિયમ. તો જ્યારે કોઈ તત્વ ZXA હોય એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો આલ્ફા કણ તો 2He4 હોય. તો 2He4 હોય તો 2 પ્રોટોન ઓછા થવા જોઈએ, કારણ કે વિદ્યુત ભાર 2 જેટલો ઓછો થાય. એટલે અહીંયા આપણું Z હોય તો અહીંયા મારે લખાય Z -2. હવે પરમાણુ ક્રમાંક બદલાય એટલે તત્વો બદલાય જાય, એટલે અહીંયા X ના લખી શકાય, તો મારે અહીંયા લખવું પડે Y. પરમાણુ દળાંક 4 જેટલો ઓછો થાય, કારણ કે 2He4 ઉત્સર્જન થાય છે. તો અહીંયા હું લખીશ 2He4. 2He4 એટલે આલ્ફા છે. બરાબર? તો જ્યારે બી એક આલ્ફા કણનું ઉત્સર્જન થાય, એક આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે Z2 જેટલો ઘટે અને A 4 જેટલો આખા સેકન્ડ. બરાબર? હવે દાખલા તરીકે હું એમ કહું કે 3 આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો એક ન્યુક્લિયસમાંથી ક્રમશઃ, તો હવે અહીંયા Z આવે તો અહીંયા Z -6 થાય અને અહીંયા ZA -12 થાય. એવું. અને અહીંયા 3 2He4. સમજ પડી બધાને? એક આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે પરમાણુ ક્રમાંક 2 ઘટે, પરમાણુ દળાંક 4 ઘટે. 2 નું ઉત્સર્જન થાય તો આ 4 ઘટે તો 8 ઘટે. B બીટા કણ એટલે કે બીટા માઈનસ કણ. જો બીટા કણને સામાન્ય રીતે બીટા માઈનસ કહેવાય. આપણે એમ કે બીટા કણનું ઉત્સર્જન થાય મતલબ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એટલે એ બીટા માઈનસ જ સમજવાનું બાય ડિફોલ્ટ. બીટા કણ બીટા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે કાં તો સ્પષ્ટ કહે કે પોઝિટ્રોનનું ઉત્સર્જન, અથવા તો એમ કે બીટા પ્લસનું ઉત્સર્જન, ત્યારે ચોખ્ખું કરે પ્લસ.
પણ બીટા માઇનસ વખતે દર વખતે બીટા માઇનસ લખાતો નથી, ખાલી બીટા કણનું ઉત્સર્જન થાય મતલબ ઇલેક્ટ્રોન ઉત્સર્જન. ખાલી બીટા કણ શબ્દ વપરાય ઇલેક્ટ્રોન માટે જ વપરાય, પણ પોઝિટ્રોન અથવા તો બીટા પ્લસ હોય ત્યારે ચોખવટ કરે કે બીટા પ્લસનું ઉત્સર્જન. ક્લિયર થઈ ગયું? એટલે બીટા કણ એટલે બીટા માઇનસ સમજવાનું અથવા તો ઇલેક્ટ્રોન સમજવાનું. તો એમાં ZXA હવે એક ઇલેક્ટ્રોન ઓછો થાય તો ઋણ વિદ્યુતભાર બહાર નીકળે. હું એમ કહું કે પેલા +10 E જેટલો વિદ્યુતભાર હતો, ધારો કે અહીંયા Z બરાબર 10 છે, તો વિદ્યુતભાર કેટલો +10, એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ તો તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર અંતિમ વિદ્યુતભાર સરખો જ હોવો જોઈએ. તો આ +10 E હોય અને પેલો માઈનસ E હોય, તો અહીંયા આપણે +11E માઈનસ E તો પાછું +10 થાય. તો અહીંયા પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે, એટલે અહીંયા Z નું શું થાય? Z +1. પરમાણુ ક્રમાંક બદલાવાનો મતલબ તત્વનો સંકેત બદલાય, એટલે મારે અહીંયા Y લખવું. ઇલેક્ટ્રોનનું દળ શૂન્ય ગણાય, ન્યુક્લિયસના દળની કમ્પેરિઝનમાં ઉગડી શકે એટલું નાનું દળ છે, એટલે આપણે પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. એ y એ મેળ જોઈએ તો કઈ ફરક આવે નહીં. તો z +1 y a અને વત્તા આપણે આમ લખી શકાય -1 e 0 બીટા માઇનસ. બરાબર? બીટા માઇનસ 1 માટે હમણાં આપણે લખેલું ને -1 e 0 વડે દર્શાવો તો એક હતું. તો એમાં શું થાય? 1 બીટા માઇનસ 3 ઉત્સર્જન થાય ત્યારે Z એક જેટલો વધે એ મુદ્દાતો હું એમ કહું કે ભાઈ 92 યુરેનિયમ 236 છે, એમાંથી એક બીટા કણનું ઉત્સર્જન થાય છે, બીટા માઇનસ. તો બીટા માઇનસ નું ઉત્સર્જન થાય છે, બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટિવ. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ન્યુક્લિયસમાંથી. તો ન્યુક્લિયસમાં તો વિદ્યુતભારમાં 92 પ્રોટોન હતા, તેનો વિદ્યુતભાર +92 E જેટલો હશે વિદ્યુતભાર. બરાબર? હવે એમાંથી ઉત્સર્જન કોનું થાય છે? હું આમ લખું કે ભાઈ અહીંયા આપેલા લખી નાખું -1 ઇલેક્ટ્રોન 0. તો આ એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું તો ન્યુક્લિયસનો કુલ વિદ્યુતભાર તો અચળ રહેવો જોઈએ. બરાબર? તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર બરાબર તંત્રનો અંતિમ વિદ્યુતભાર. તો તંત્રના અંતિમ વિદ્યુતભારમાં એક માઈનસ વિદ્યુતભાર આવ્યો તો પેલો છે 92 ની જગ્યાએ 93 થઈ ગયો. બરાબર? એટલે આ 93 પછી આ યુરેનિયમની જગ્યાએ યુરેનિયમ પછીનું જે તત્વ આવતું હોય તે મને અત્યારે સંખ્યા નથી ખબર, તો હું પાઈ લખી નાખું. ખ્યાલ આવ્યો? એટલે તત્વ બદલાય છે. યુરેનિયમ બીટા કણનું ઉત્સર્જન કરે એટલે તત્વ બદલાય છે. આવું કેમ થાય છે? આવું થવાનું કારણ શું? તો આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? તો સમજો, જ્યારે એક ન્યુટ્રોન એક પ્રોટોનમાં કન્વર્ટ થાય, એક ન્યુટ્રોન એક પ્રોટોનમાં કન્વર્ટ થાય ત્યારે સાથે સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. બરાબર? અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે સાથે આપણે આગળ જોઈશું કે એની અંદર ભેગી ભેગો છે ઇલેક્ટ્રોન ઉત્સર્જન તો એન્ટી-ન્યુટ્રિનો ઉત્સર્જન. બરાબર? તો ન્યુટ્રોન જ્યારે પ્રોટોનમાં કન્વર્ટ થાય ત્યારે હંમેશા બીટા માઇનસ ઉત્સર્જન થાય. અને ત્યાંથી ઊંધું, જ્યારે કોઈ પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય, પ્રોટોન ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય ત્યારે પ્લસનું ઉત્સર્જન થાય. એનો વિદ્યુતભાર છે તે પહેલાના સ્વરૂપમાં ગુમાવી દીધું. હવે પ્રોટોન ન્યુટ્રોનમાં કન્વર્ટ થઈ જાય તો એનો પરમાણુ ક્રમાંક બદલાય. પણ કેવી રીતે થાય? તો કે પહેલા ધારો કે 92 માં જ આ પ્રક્રિયા થતી હોય તો 92 ની અંદર 92 પ્રોટોન હતા, એમાંથી એક પ્રોટોન વપરાઈ ગયો તો હવે 91 પ્રોટોન રહી ગયા અને પોઝિટિવ બહાર નીકળી ગયો. તો અહીંયા પરમાણુ ક્રમાંક છે જો આના પછીનો નિયમ લખો લાવી જશે તો એની અંદર છે તે પરમાણુ ક્રમાંક 1 જેટલો ઘટે અને પોઝિટ્રોન ઉત્સર્જન.
આમાં 92 પ્રોટોન હતા, એક ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થયો એટલે 93 પ્રોટોન થયા અને એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયું. હવે પ્રોટોનની ન્યુટ્રોનમાં કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થાય એટલે પરમાણુ દળાંક બદલાતો નથી, એટલે એ ન હોય. ક્લિયર થઈ ગયું? જ્યારે ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય. જ્યારે પ્રોટોન ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય ત્યારે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય, પરમાણુ ક્રમાંકમાં 1 નો ઘટાડો થાય. પણ બંને કિસ્સામાં પરમાણુ દળાંક છે તે ચેન્જ થતા નથી. ઇઝ ઇટ ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? અહીંયા લખી નાખું તમારે કન્ફ્યુઝન છે. આ પ્રક્રિયામાં શું થાય? એક ન્યુટ્રોન છે તે પ્રોટોનમાં કન્વર્ટ થાય, એક ઇલેક્ટ્રોન માઇનસનું ઉત્સર્જન થાય અને સાથે એન્ટીન્યુટ્રોન છે. મારે આ પ્રક્રિયા લખાવવાની જ હતી પણ પાછળથી હું આગળથી લખવાનું. હવે બીટા માઇનસ કણનું બીટા પ્લસ કણનું ઉત્સર્જન. બીટા પ્લસ કણ એટલે કે પોઝિટ્રોનના ઉત્સર્જનનો નિયમ. તો એમાં ZX એનું થાય Z -1 YA પ્લસ 1 E0. આ છે બીટા પ્લસ. બરાબર? આમાં શું થશે? જ્યારે એક બીટા પ્લસ કણ ઉત્સર્જાય ત્યારે Z એક જેટલો ઘટે અને એ બદલાય. એ શા માટે નથી બદલાતો? કારણ કે પ્રોટોન ન્યુટ્રોનમાં કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ટ થાય તો ઓલરેડી એની અંદર એક પ્રોટોનનું દળ તો હતું જ. હવે ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય તો ન્યુટ્રોનનું દળ બી એટલું જ છે, પ્રોટોન ન્યુટ્રોનના દળ સરખા જ છે, એટલે પરમાણુ દળાંક બદલાતો નથી. અહીંયા શું થાય? પ્રોટોન છે તે ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય, એક પોઝિટ્રોન ઉત્સર્જન પામે અને સાથે એક ન્યુટ્રિનો ઉત્સર્જન પામે. આપણે ન્યુટ્રિનોને ન્યુ લખાય, ઘણી વખત એમ લખે ન્યુ લખે. એન લખે ન્યુ લખે. ગેમા વિકિરણનું ઉત્સર્જન. ગેમા વિકિરણ તો ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય ત્યારે ZX gives ZX plus 0 ગેમા 0 બરાબર. અહીંયા Z તથા A બદલાતા બરાબર. તો શું થાય? ન્યુક્લિયસ ના સ્થાયી કણની માત્રા આલ્ફા અને બીટા કણનું ઉત્સર્જન કર્યા પછી ક્યારેક રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ હજુ થોડુંક વધારે અસ્થાયી હોય તો એ ગેમા વિકિરણનું ઉત્સર્જન કરી અને વધુ સ્થાયી થાય. પણ ગેમા વિકિરણ છે વિદ્યુત ચુંબકીય તરંગ છે, એમાં કોઈ દળ નથી, કોઈ વિદ્યુતભાર નથી,
એટલે એનો પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક બદલાતો નથી, પણ ઊર્જા બહાર નીકળી જાય છે એટલે અંદરની ઊર્જા ઘટે છે, એટલે લઘુત્તમ ઊર્જાવાળી સ્થિતિમાં આવે તો લઘુત્તમ ઊર્જાવાળી સ્થિતિ છે તે વધુ સ્થાયી હોય, તો એની સ્થાયીપણાના માત્રામાં વધારે. લખી નાખવાનું. લગાવ્યું? ચાલો આગળ. દળ અહીંયા કેમ નથી ઘટતું એનો ક્વેશ્ચન નો આન્સર છે જ મારી પાસે. ન્યુક્લિયસ ની અંદર આવી રીતે પ્રોટોન ન્યુટ્રોન બધા એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. બરાબર. અહીંથી એક આલ્ફા બાર નીકળ્યું, બે પ્રોટોન ને બે ન્યુટ્રોન નીકળ્યું, જગ્યા પડી ખાલી. બરાબર. આ ખાલી પડેલી જગ્યાની અંદર અહીંનો પ્રોટોન, કારણ કે અહીંયા બધી પ્રોટોન ન્યુટ્રોન છે એટલે ધન વિદ્યુત ભારિત કણો તો છે જ અંદર. આ બધા ધારો કે બધા પ્લસ છે, તો આ પ્લસ છે નજીક આવશે, આને આમ ખેંચશે, જગ્યા ખાલી હશે એટલે આકર્ષણ બળ લાગવાનું છે, એટલે આ છે એ નજીક આવીને અહીંયા ચોટશે. તો આ પ્રોટોન અહીંયા આવ્યો તો એને શું કહ્યું? પોતાની જગ્યા બદલાઈ ગઈ. કોઈ પણ વિદ્યુત ભારિત કણ પોતાની જગ્યા બદલાવે, આના પર બળ લગાવશે એટલે અહીંથી અહીંયા સુધી પ્રવેગી ગતિ કરશે. પ્રવેગી ગતિ કરે એટલે વિદ્યુત ચુંબકીય તરંગનું સર્જન થાય. બરાબર. અહીંની સ્થિતિ ઊર્જા અને અહીંની સ્થિતિ ઊર્જાનો જે ડિફરન્સ આવે એ ડિફરન્સ છે તે ઊર્જાવાળું વિદ્યુત ચુંબકીય તરંગ છે. એ કેમ? બરાબર. એટલે સ્થિતિ ઊર્જાના ભોગે કેમાં કેવા નીકળે છે, દળના ભોગે નથી નીકળે. કેમ થયું? હવે મારે તમને સમજાવવાનું છે રેડિયો એક્ટિવ વિબંધ. એટલે રેડિયો તો રેડિયો એક્ટિવિટી I એટલે dN/dt. આ I અથવા તો dN/dt છે તે અવિભાજિત પરમાણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. રેડિયો એક્ટિવિટી એટલે કે વિભંજનનો દર, એને dN/dt કહેવાય.
કે ભાઈ dt જેટલા સમયમાં dn જેટલા પરમાણુઓનું વિભંજન થાય છે, તો વિભંજનનો દર એટલે dn/dt એને આપણે એક્ટિવિટી i કહીએ છીએ. તો i અને dn/dt એક જ છે. તો dn/dt અથવા તો i એ કેવું છે? અવિભંજિત પરમાણુઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? એ પ્રાયોગિક પરિણામ છે. અવલોકન કરવાથી એવું જાણવા મળ્યું કે આ એક્ટિવિટી છે તે અવિભજિત પરમાણુની સંખ્યાના સમપ્રમાણમાં. આ સપ્રમાણમાં નિશાની કાઢી નાખીએ તો આ I બરાબર dn/dt બરાબર -λn થાય, જ્યાં I બરાબર dn/dt બરાબર એક્ટિવિટી અથવા વિભજન નો દર. બરાબર? લેમ્ડા એટલે ક્ષયનીયતા અને n એટલે અવિભજિત પરમાણુઓની હવે આને ઉદાહરણથી આપણે સમજીએ કે આ ન્યુક્લિયર પ્રક્રિયામાં આ dn/dt બરાબર -λn નો ભૌતિક અર્થ શું થાય. દાખલા તરીકે હું એમ કહું કે યુરેનિયમનું આપણી પાસે એક ટુકડો છે, એની અંદર ઘણા બધા પરમાણુઓ છે. દરેક પરમાણુમાંથી આલ્ફા પણ ઉત્સર્જન થઈ શકે એમ છે. એટલે બધા જ પરમાણુઓ છે એ એક સાથે બધા જ આલ્ફા કણનું ઉત્સર્જન કરી નાખે તો પછી કન્ટિન્યુઅસલી એમાં ડીકે થયા રાખે. એક જ સ્ટેપમાં આલ્ફા કણ ઉત્સર્જન કરે બધું ન્યુક્લિયસ યુરેનિયમમાંથી બીજા કોઈ તત્વમાં કન્વર્ટ થવાનું થઈ જાય. પણ પ્રેક્ટિકલી એવું થતું નથી. પ્રેક્ટિકલી કોઈ એક ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ ઉત્સર્જન થાય, વળી બીજું થોડાક સમય પછી કરે, વળી ત્રીજો એના થોડાક સમય પછી કરે, ચોથો એના થોડાક સમય પછી કરે, એમ ચાલે. બરાબર? દિવાળી ઉપર આખા સિટીના કેટલા બધા લોકો પાસે છે ફટાકડા હોય, બધા જ લોકો એક સાથે ફટાકડા ફોડ કરીને બધા ફોડ નાખ સાથે. કોઈને ઈચ્છા અત્યારે થાય, વળી કોઈને એમ થાય 10:30 ફોડવા છે, કોઈને એમ થાય 11 વાગે ફોડવા છે, બધા જાત જાતના સમયે ફોડતા હોય. ક્યારેક વળી ફોડે, વળી ઓળખો બેસે, પાછો ફોડે, વળી બેસે, આવું ચાલ્યા રાખવું. એક સાથે નથી ફૂટતા ને, મતલબ એક સાથે ફૂટવાની સંભાવના ન હોય. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે સિટીની અંદર આપણે 1 લાખ વ્યક્તિને એક એક ફટાકડો આપીએ છીએ. બધાએ ફટાકડો ફોડવાનો છે. બરાબર? બધાએ ફટાકડો ફોડવાનો, પણ એને મનમાં ઈચ્છા થાય ત્યારે ફોડો. કમ્પલસરી કોઈ ટાઈમ રાખ્યો નથી. બરાબર? 1 લાખ વ્યક્તિ પાસે આવા ફટાકડા છે. હવે આપણે એવી સંભાવના વિચારીએ, બધાએ આખી નાઇટમાં ફટાકડા ફોડ નાખવાના. બરાબર? પણ ગમે ત્યારે આખી નાઇટમાં ગમે ત્યારે ફોડવાનું છું. તો આપણે એવી સંભાવના વિચારીએ કે જે લોકોએ પોતાના ફટાકડા નથી ફોડ્યા, 1 મિનિટમાં 10% લોકોને ફટાકડા ફોડવાની ઈચ્છા થાય છે. જેની પાસે ફટાકડો ફોડ્યા વગરનો છે એના 10% વ્યક્તિને ફટાકડા ફોડવાની ઈચ્છા થાય છે. બરાબર? તો t બરાબર 0 સમયે 1 લાખ લોકો પાસે ફોડ્યા વગરના ફટાકડા હતા. 1 મિનિટની અંદર એમાંથી 10% લોકોની ઈચ્છા થઈ ગઈ, ચાલે મારો ફટાકડો ફોડ નાખો, એટલે નવરો થઈ જાય, કામ થઈ ગયું. તો 1 લાખમાંથી 10% એટલે 10,000. 10,000 ફટાકડા ફોડ નહીં. બરાબર? એટલે પહેલા મિનિટની એક્ટિવિટી કહેવાય 10,000 વિખંડન પ્રતિ મિનિટ. બરાબર? હવે બીજી મિનિટે હવે એની પાસે 90,000 લોકો એવા છે જેની પાસે ફટાકડા ફૂટા વગરના છે. તો 90,000ના 10% લોકોને પાછી ઈચ્છા થઈ જાય, લાવ ને હવે મારા ફટાકડા ફોડ. એટલે બીજી મિનિટે 90,000માંથી 10% લોકો એટલે કે 9,000 લોકો પાછા પોતાના ફટાકડા ફોડે. તો બીજી મિનિટની એક્ટિવિટી થઈ 9,000 વિખંડન પ્રતિ મિનિટની. બરાબર? તો એ 9,000 છે એ 90,000ના સમપ્રમાણમાં છે. બરાબર? 10,000 છે એ 1 લાખના સમપ્રમાણમાં છે. હવે ત્યાર પછી હવે કેટલા વધ્યા? 9,000 ફૂટી ગયા. 90,000માંથી 9 ફૂટી ગયા, 81,000. તો 81,000ના પાછા 10% લોકો ત્રીજી મિનિટે ફટાકડા ફોડ નાખશે, તો 8,100. તો 8,100 છે ત્રીજી મિનિટની એક્ટિવિટી.
એટલા વિખંડન પ્રતિ સેકન્ડ છે, મિનિટ છે, એ ત્રીજી મિનિટમાં એટલા વિખંડન થશે. તો એ છે 81,000 ના સમપ્રમાણમાં હોય. તો વ્યાપક રીતે આને આપણે સૂત્રના સ્વરૂપમાં દર્શાવવું હોય તો એમ કહી શકાય કે એક્ટિવિટી બરાબર 0.1 n બરાબર 1 લાખ લો ત્યારે એક્ટિવિટી 10 n બરાબર 2,000 લો ત્યારે એક્ટિવિટી આપણને મળશે તે 9,000 મળશે. પછી આ 81,000 લઈશ ત્યારે મને 8,100 મળશે. ખ્યાલ આવ્યો? ન્યુક્લિયસની સંખ્યા સતત ઘટતી જાય છે એટલે આગળ માઇનસની સંખ્યા. એક્ટિવિટી માઇનસ આટલા મતલબ દર સેકન્ડે એટલા વિખંડન થાય છે. પ્લસ હોય તો એટલા નવા બોમ્બ બને છે. બોમ્બ બનાવવાની ફેક્ટરી હોય તો દર મિનિટે ઉત્પાદન ધ્યાન રાખવું હોય, બરાબર, તો બોમ્બની સંખ્યામાં વધારો થાય તો એ એક્ટિવિટી પ્લસ કહેવાય, બરાબર. ને આ માઇનસનો દર શું કહેતા મેથેમેટિકલી ઘટાડો સૂચવે છે. ખ્યાલ આવ્યો? એટલે એનું કોઈ બીજું સિગ્નિફિકન્સ નથી, બરાબર. તો આ આપણે હવે આ જે છે 0.1 એને આપણે કહીએ છીએ, બરાબર. એ લેમ્બડા શું છે? જો વિખંડનનો દર આપણે એક્ટિવિટી વિખંડન પ્રતિ સેકન્ડ હોય એકમમાં, વિખંડન પ્રતિ સેકન્ડ એકમમાં હોય તો આ લેમ્બડા છે 1 સેકન્ડમાં વિખંડન થવાની સંભાવના દર્શાવે છે. 1 સેકન્ડમાં આટલા પરમાણુ, આટલા ટકા પરમાણુ તો આટલાનું વિખંડન થશે એ સંભાવના દર્શાવે છે. સંભાવના 1 હોય, ટકા 100 હોય. આટલા તો 100 કેટલા એને ટકા કહેવાય, આટલા તો 1 કેટલી સંભાવના કહેવાય. તો આવી આપણે 0.1 બધા 10% કીધું, 10% પણ તો લખ્યું શું 0.1 એક એવું લખ્યું તો એક કેટલા પરમાણુનું વિખંડન થાય એ બધું ચાલે. એને 100 વડે ગુણી નાખો લેમ્બડા ને એટલા ટકાનું વિખંડન થાય 1 સેકન્ડ એ લેમ્બડા છે. ક્લિયર આવી ગયું? તો લેમ્બડા છે એ વિખંડન થવાની સંભાવના દર્શાવે છે, એકમ સમયમાં વિખંડન થવાની સંભાવના. ઓકે, હવે dn by dt બરાબર માઈનસ લેમ્બડા. તો હું dn by n બરાબર માઈનસ લેમ્બડા dt લખી શકું. જો t બરાબર 0 સમયે n બરાબર n0 હોય એટલે અવિભાજિત પરમાણુની સંખ્યા n0 હોય અને t બરાબર t સમયે n બરાબર n હોય તો સંકલન 1/n dn બરાબર માઈનસ લેમ્બડા સંકલન dt આ 0 થી t અને આ n0 થી બરાબર. તો 1/n નું સંકલન શું થાય? ln n લિમિટ n0 થી n. સંકલન dt નું શું થાય? t 0 થી t. તો આ ln n માઈનસ ln n0 બરાબર માઈનસ લેમ્બડા t માઈનસ 0 એટલે આ ln n બાય n0 બરાબર આ માઈનસ લેમ્બડા t. જો ln x હોય તો એને આપણે લખાય log x બેઝ e એના બરાબર y હોય તો x બરાબર e રેઝ ટુ y લખાય. આ log નો આધાર પરિવર્તનનો નિયમ, બરાબર. તો આપણે આમાં શું લખાય? n બાય n0 બરાબર માઈનસ e રેઝ ટુ માઈનસ લેમ્બડા t લખાય. એટલે n બરાબર n0 e રેઝ ટુ માઈનસ લેમ્બડા t. આને રેડિયોએક્ટિવિટી માટેનો ચરઘાતાંકીય નિયમ છે, બરાબર. રેડિયોએક્ટિવિટી માટેનો ચરઘાતાંકીય નિયમ છે. આના પરથી હું ln n બરાબર માઈનસ લેમ્બડા t વત્તા ln n0 આમ લખી શકું. તો આનું ln n વિરુદ્ધ t નું આલેખ કેવો હોય? સુરેખ હોય. એનો ઢાળ માઈનસ લેમ્બડા હોય અને અંતઃખંડ
એ ln અને આપણે આમ y બરાબર mx plus c કરીએ m એટલે ઢાળ અને c એટલે અંતર બરાબર આને હું માઈનસ લેમ્ડા વડે ગુણી નાખું તો માઈનસ લેમ્ડા n એટલે i થાય આ બાજુ માઈનસ લેમ્ડા n 0 એટલે i 0 થાય e બરાબર 0 સમય એક્ટિવિટી e રેઝ ટુ માઈનસ લેમ્ડા એટલે મને એક્ટિવિટી નું પણ આવું જ સૂત્ર મળે જેવું એનું છે બરાબર n એ અવિભાજિત પરમાણુની સંખ્યા છે હવે એક પરમાણુનું દળ સપોઝ હું એમ કહું કે m0 હોય તો n પરમાણુનું દળ તો m0 * n થાય ને બરાબર તો એ એક પરમાણુનું દળ એટલે બેને હું એક પરમાણુના દળ વડે ગુણી નાખું તો આ n છે શું થાય t સમયનું દળ અવિભાજિત પરમાણુનું t સમયનું દળ અને આ અવિભાજિત પરમાણુનું t બરાબર 0 સમયનું દળ એટલે દળના સ્વરૂપમાં એને આપણે લખવું હોય તો આપણે લખી શકાય m બરાબર m0 e રેઝ ટુ માઈનસ બરાબર જે m ને m0 છે એ આ m છે t સમયનું અવિભાજિત પરમાણુઓનું દળ અને m0 છે t બરાબર 0 સમયનું અવિભાજિત પરમાણુઓનું દળ આ t બરાબર 0 પણ બે દળ કયો ના આખાના નહીં અવિભાજિત અવિભાજિત પરમાણુ અવિભાજિત પરમાણુ એનો આલેખ જો n નો આલેખ હોય તો આ n0 અથવા i0 અથવા m0 બરાબર n ના સૂત્ર પરથી આલેખ ડ્રો કરો તો y અક્ષ n હોય ત્યારે આ t હોય તો આ બિંદુએ n0 પરમાણુ હોય પછી એ વિકર્ણન પામતા ઘટે એક્ટિવિટી લઈએ તો i હોય તો i0 અહીં એક્ટિવિટી i0 હોય ને i0 છે t સમય પ્રમાણે ઘટે તે ત્રણેયના સૂત્રો એકના પ્રકાર એક પ્રકારના છે તો આલેખ બે પ્રકારના છે ત્રણેય આલેખ એકમાં બદલાય લખી નાખ
જોઈએ